સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન કારાવાસ વરાછામાં ચકચારી લૂંટ કેસમાં પેરોલ પર ફરાર આરોપીની ધરપકડ. છેલ્લા દોઢ આરોપીઓ જયંતી ભુરો ઉર્ફે ગોબરભાઈ બગડા ફરાર હતો, જે આરોપી રાજકોટ ખાતેથી ઝડપી પડાયો. આરોપી વર્ષ 2016માં ખાપોદરામાં પરિવાર સાથે રહેતો હતો. નિકુંજ વાળા, મેહુલ વટ્ટી, સંદીપ બિલ્લા સાથે મળી અને મોબાઈલ શોપના માલિક પાસેથી લૂંટ ચલાવી હતી. શોપ બંધ કરતી વેળાએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી રોકડ રૂપિયા, મોબાઈલ સહિત અન્ય ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી હતી. જે ગુનામાં તેની ધરપકડ કરવામાં પણ આવી હતી અને 7 વર્ષની સજા પણ થઈ હતી, જેમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો હતો. આ દરમિયાન તેને પેરોલ મળ્યા હતા અને જે પેરોલ જમ્પ કરી અને તે ફરાર થયો હતો. આખરે પોલીસ ચોપડે તે ઝડપાઈ ગયો છે.